સામાન્ય રીતે અમરેલી જિલ્લામાં બૌદ્ધિક દિવ્યાંગ બાળકો માટે વિશિષ્ટ શિક્ષણ અને તાલીમ આપતી એક પણ શાળા ન હતી, જેના કારણે આ બાળકોને ગુજરાતના અન્ય જિલ્લા પર આધાર રાખવો પડતો હતો. પરંતુ ધારી તાલુકાના કમી ગામે જનકલ્યાણ વિકાસ ટ્રસ્ટ દ્વારા 2015માં સ્થાપવામાં આવેલી માનવ સ્મૃતિ વિવિધલક્ષી નિવાસી શાળાએ આ ચિત્ર બદલી નાખ્યું છે. ચલાલા સાવરકુંડલા રોડ પર આવેલી આ સંસ્થા જિલ્લાની એકમાત્ર એવી શાળા છે જ્યાં 6 થી 18 વર્ષ સુધીના મંદબુદ્ધિના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. એટલું જ નહીં, અહીં રહેવાની, જમવાની, ગણવેશની સુવિધા પણ નિઃશુલ્ક છે. ટ્રસ્ટના સભ્યોનું માનવું છે કે બૌદ્ધિક દિવ્યાંગ બાળકો અવિકસિત ફૂલ સમાન છે, જેને માત્ર સારસંભાળ, માવજત, પ્રેમ અને હૂંફની જરૂર છે. માનવ સ્મૃતિ શાળામાં ડિજિટલ સ્માર્ટ ટીવી દ્વારા શૈક્ષણિક તાલીમની સાથે યોગા, સંગીત, આર્ટ એન્ડ ક્રાફ્ટ, સ્પીચ થેરાપી, ફિઝિયોથેરાપી જેવી વિવિધ તાલીમ આપીને બાળકોનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે, જેથી તેઓ સ્વાવલંબી અને સમાજમાં ગૌરવમય જીવન જીવી શકે. હાલમાં 28 થી 30 બાળકો આ સંસ્થામાં વિકાસના પંથે આગળ વધી રહ્યા છે. જનકલ્યાણ વિકાસ ટ્રસ્ટ સંચાલિત માનવ સ્મૃતિ મનબુદ્ધિના બાળકોની વિવિધલક્ષી નિવાસી શાળા, ગામ કમી કેરાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. આજ રોજ જનકલ્યાણ વિકાસ ટ્રસ્ટની સ્થાપના 2015માં કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાની અંદર મનબુદ્ધિ બાળકોને શિક્ષણ આપતી એક પણ સંસ્થા નથી. તો આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને મનબુદ્ધિના બાળકોની અહીંયા નિવાસી શાળા શરૂ કરવામાં આવી છે. 6 બાળકોથી શરૂ થયેલી સંસ્થામાં આજે 32 બાળકો શિક્ષણ અને તાલીમ લઈ રહ્યા છે. અહીંયા બાળકોને રહેવાની અને જમવાની સુવિધા તદ્દન નિઃશુલ્ક છે. અહીંયા બાળકોને આપણે સંસ્થાની ભૌતિક સુવિધાની વાત કરીએ તો દરેક પિરામિડ ભવનનો અલગ અલગ શૈક્ષણિક વિભાગ છે. કુમાર છાત્રાલય વિભાગ, 24 કલાક પાણીની સુવિધા, ડિજિટલ સ્માર્ટ ટીવી ધરાવતા ક્લાસરૂમો છે, રમતગમત સાથેનું ક્રીડાગઢ મેદાન, મધુર ભોજનશાળા, સીસીટીવી કેમેરાથી સુસજ્જ ફાયર સેફ્ટીના સાધનો સાથે ભૌતિક સુવિધા ધરાવતું બિલ્ડિંગ. આની સાથે સંસ્થા આપણને જે પ્રવૃત્તિ અહીંયા સંસ્થામાં જે ચાલી રહી છે એમાં શૈક્ષણિક તાલીમ, રોજિંદી દૈનિક ક્રિયાની તાલીમ, સામાન્ય જ્ઞાન, યોગા, કસરત, આર્ટ એન્ડ ક્રાફ્ટ, રમતગમત, પ્રવાસ પર્યટન, પ્રી વોકેશનલ તાલીમ, સ્પેશિયલ ખેલ મહાકુંભમાં બાળકોને ભાગ લેવડાવવા, દરેક તહેવારની ઉજવણી, જરૂરિયાતમંદ બાળકોને ફિઝિયોથેરાપીની તાલીમ અને વાણી ભાષાનો વિકાસ થાય તે માટે સ્પીચ થેરાપીની તાલીમ પણ અહીંયા આપવામાં આવે છે. આ સંસ્થામાં આજ રોજ અહીં જે પણ બાળકોને શિક્ષણ અને તાલીમની જરૂર હોય અને આજુબાજુના ગામમાં જ્યાં પણ આપણને આવું મનબુદ્ધિનું બાળક જોવા મળે તો અમારે આ સંસ્થાનો સંપર્ક કરવો. અહીંયા સંસ્થાની અંદર સંપૂર્ણ વ્યવસ્થા નિઃશુલ્ક આપણે રાખવામાં આવી છે. આભાર. આપણે 32 બાળકો આપણે સંસ્થાની અંદર હાજર છે.